અરવલ્લી જિલ્લાના બાયડના સાઠંબા ગામના યુવકના બેંગકોંગ પતાયાની થાઈ યુવતી સાથે હિન્દુ વિધિથી લગ્ન યોજાયા હતા। વિદેશી યુવતીઓનું ભારતીય યુવકો પ્રત્યે આકર્ષણ જોવા મળ્યું હતું। સામાન્ય રીતે ભારતીય યુવકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરી સારું કમાઈ શકે તે માટે વિદેશ જતા હોય છે અને લગ્ન કરવા પરત પોતાના દેશમાં આવતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે પ્રજાપતિ પરિવારના યુવકના બેંગકોંગની યુવતી સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન યોજાયા હતા। વાત જાણે એમ છે કે સાઠંબા ગામનો દક્ષાંગ પ્રજાપતિ 3 વર્ષથી બેંગકોંગ પતાયા ખાતે ટુરિઝમનો વ્યવસાય કરે છે। તેને બેંગકોંગમાં જ રહેતી નીમ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો અને બંને વચ્ચે એટલો ગાઢ સંબંધ બંધાયો કે બંને એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા। થાઈ યુવતી નીમે પોતાના મા-બાપને ભારતીય યુવક સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને નીમના મા-બાપ પણ બંનેના લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા। લગ્નની તારીખ પણ નક્કી થઈ તે મુજબ દક્ષાંગ અને નીમ બંને ભારત આવ્યા અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નાનકડા સાઠંબા ગામે દક્ષાંગ અને નીમના લગ્ન યોજાયા। સાઠંબા ગામે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશ ગ્રહ શાંતિ અને લગ્ન વિધિ યોજાઈ। વિદેશી યુવતી સાથે લગ્ન યોજાતા પ્રજાપતિ સમાજના પરિવારજનોમાં આનંદ છવાયો હતો અને પરિવારજનો પણ વિદેશી યુવતીના લગ્નથી ખુશ છે। મારું નામ દક્ષાંગ અમૃતભાઈ પ્રજાપતિ, ગામ સાઠંબા। હું છેલ્લા 3 વર્ષથી થાઈલેન્ડ પતાયામાં સ્થાયી થયેલો છું। ત્યાં મારો પોતાનો વ્યવસાય છે। હું છેલ્લા 1 વર્ષથી આના કોન્ટેક્ટમાં આવ્યો હતો, સંપર્કમાં, અને પછી પ્રેમ સંબંધ બંધાયો। અત્યારે હું એને અહીંયા ઇન્ડિયા લાવી મેરેજ કર્યા છે। આજે આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જે દેશ વિદેશોના પ્રવાસમાં ફરે છે એનાથી આપણા ભારત પ્રત્યે વિદેશોમાં પણ માન ખૂબ જ વધ્યું છે। તેનાથી વિદેશોના લોકો પણ ભારતમાં આવવા માટે, લગ્ન ગ્રંથિ માટે જોડાવા માટે પણ આકર્ષાયા છે। ખાસ કરીને વિદેશમાં ભારતીય યુવાનોના સંસ્કાર અને સ્વભાવથી યુવતીઓ બહુ આકર્ષિત થતી હોય છે અને વરરાજાના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોથી વિદેશમાં રહેતા ભારતીયો પ્રત્યે વિદેશીઓ બહુ પ્રેમ અને આદરની લાગણીઓ વધી છે। ત્યારે આજે વિદેશમાં જન્મેલી અને ત્યાં જ ભણીને સ્થાયી થયેલી નીમ એક ભારતીય સાથે ભારતમાં યુવકના વતનમાં આવી અને આવી હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવા તૈયાર થઈ છે। વિદેશ એટલે કે બેંગકોંગ પતાયાની યુવતી નીમ પણ ભારતીય યુવક સાથે લગ્ન કરી સંતુષ્ટ છે અને ભારતીય સંસ્કારો તેને ખૂબ જ પસંદ છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।